કન્વીનરની બેઠક પહેલા દિનેશ બાંભણિયાની પોસ્ટ છે। પાટીદારનું રાજકીય વર્ચસ્વ ખતમ કરવામાં કોનું પ્લાનિંગ? બાંભણિયાએ આ પ્રકારની વાત કરી। પાટીદારનું રાજકીય વર્ચસ્વ ખતમ કરવામાં કોને ફાયદો તેને લઈ પણ સવાલ ઉઠાવ્યા। આગેવાનોએ ચિંતા અને ચિંતન કરવાનો વિષય। હવે મહેસાણા અને સુરતના આગેવાનો ટાર્ગેટ। ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી પાટીદાર સમાજને લઈને જે રાજકીય મતભેદો ચાલી રહ્યા છે તેમાં કોનું હિત ચસવાયેલું છે, કોણ આનું પ્લાનિંગ કરી રહ્યું છે અને કોણ આનો ફાયદો લઈ રહ્યું છે તે સમાજ માટે એક ચિંતાનો વિષય છે। ઘણા બધા રાજકીય આગેવાનોની વર્સિસ પટેલ સમાજની સામે પટેલ સમાજના આગેવાનો જ વિવાદ કરી રહ્યા છે, ત્યારે ખાસ કરીને સમાજના લોકોને એક રિક્વેસ્ટ છે કે આના બાબતે ચિંતન થાય, કારણ કે આ લાંબા ગાળે ચિંતાનો વિષય છે। હાર્દિક પટેલ હોય એની સામે વરુણ પટેલ આક્ષેપો કરે, પ્રશાંત કોરા જયેશ રાદડિયાની સામે આક્ષેપો કરે, દિલીપ સંઘાણીની સામે કૌશિકભાઈ વેકરિયા અને નારણભાઈના આક્ષેપો થાય। આ બધા સમાજના એક નુકસાન કરતા આક્ષેપો છે। ખાસ કરીને આ કોનો ફાયદો અને કોનું પ્લાનિંગ છે એ પણ સમાજે વિચારવાની જરૂર છે, કારણ કે મને લાગી રહ્યું છે કે આગામી મહેસાણા જિલ્લામાં અને ખાસ કરીને સુરત જિલ્લામાં આ બાબતે વિવાદ વકરશે એવું મને લાગી રહ્યું છે।